જય શ્રી રામ, જય વસરાજ. કેમ છો તારો બધું મજામાં? તો જેમ રજાના દિવસો છે એમ જ આપણો આ હમણાં ત્રીજો બ્લોક નાખી જ દઈએ, બરાબર. એટલે ધર્મના કામમાં ઢીલ ન હોય. અને અત્યારે અમે જે ઇઝરાયલની અંદર જે મોટામાં મોટું અને એમ કહેવાય ને સુંદરમાં સુંદર જે ગાર્ડન છે એ ગાર્ડનમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. આપણા હરીશભાઈ છે, આપણે મોર અમારી પહેલાં લગભગ 15 કે મહિનોથી પહેલાં આવ્યા હતા, બરાબર. અને આ બે માટી એક આ છે અને ઓલા ભૂરા ગામ તારું નામ જીત. અને આ બધા છે એ આ હાઈફા સિટીની અંદર છે, બરાબર. એટલે મેં તમને આગલા વ્લોગમાં કહી દીધું. ફરે પાછું મને થાય કે આલો નો કે ધૈર્યને કેવું કરતા કહેતા કે ભાઈ હાઈફામાં જ છે. અને ગાર્ડન છે એ જોતા વાર લાગી છે તમને, બરાબર. તો બધા માટી આવે કારણ બે ભાઈઓ છે, બે રાણાવાયા. તો એ હજે પાછળ છે એટલે આવે જ એની લીધું વ્લોગમાં. તો જમાવટ છે, આ થોડીક ઠંડીનો માહોલ પણ છે થોડી. હા, ક્યાં ગામના? લોહારા સરપસુ. એટલે આ લોકો કઈ જૂના સરપસ હતા, લોહારા બે સરપસુ પાછળ રહી ગયા એવું હોય. એટલે નજારો પણ અટાણે સારો છે. કયું બહાઈ નહીં પણ બહાઈ ગાર્ડન. અને અહીંયા જે આ સિટી છે એ સિટીની અંદર વધારે અરબીક લોકો રહે છે. આ બધા એના સાંભળી અને મને એવું લાગે છે કે અરબીક લોકો વધારે રહે છે. અને ઇઝરાયલની અંદર જો આવા બસ સ્ટોપ હોય છે આવા, અને મોસ્ટ ઓફલી આવા જો ક્યાંક જ જે છે એ તખાનું અહીંયા જે છે તખાના કીએ છે બસ સ્ટેશનને. એટલે એ ક્યાંક જ મોટા જોવા બાકી નાના હોય જો આવા ઊભા હોય. બસના નંબર લખાય ઉપર કે આ નંબરની બસ આવશે. તો હમણાં જે અમારે છે 58 નંબરની બસ આવશે અને અહીંયાથી 25-30 મિનિટમાં પહોંચાડી દેશે. અને ટિકિટની વાત કરીએ ને તો 8 શેકેલ, 8 રૂપિયા નહીં 8 શેકેલ, 8 × 30 કરીએ એટલે 8 × 24 240 રૂપિયા ઇન્ડિયાના. પણ અહીંયા ઇન્ડિયાનો હિસાબ કરવા જઈએ તો ક્યાંય રખડવા ના જઈ શકીએ, બરાબર. તો આવી જમાવટ છે અહીંયા. અને સિટી તમને બતાડું, જોરદાર છે સિટી હાઈફા પણ. કારણ કે આ સિટી જે રીતના બનાવવામાં આવ્યું ઉષા હેઠળમાં બધું ડુંગરોમાંથી બનાવાયું, અહીંયા કાંઈ હોતું નહીં કંઈ. મતલબ કે પહાડોમાંથી આખું બનાવેલ છે. જો અહીંયા સામે પણ કહેવાય કે શોપ છે. અને આ બધા કુંડિયા છે ઝાડવા માટે, વાવવા માટે. અને જો આ બસ આવે છે ગ્રીન કલરની બસ 137 નંબરની છે. અને જેસીબી પણ છે અહીંયા. અને મસ્ત મજાના ફૂલ આ જે ખડ છે બધા ફૂલ એક દિશના ઉઘડા છે. એટલે અહીંયા જે લોકેશન છે ટૂંકમાં આમ જોરદારનું છે, ફોટા પાડવા માટે બહુ સારું છે. ને વાદળ જોઈ શકીએ છીએ અત્યારે, એમ ઠંડીનો માહોલ છે, વરસાદ જેવો લાગે છે. કારણ કે આ વિસ્તાર જે છે ને ઊંચો છે એટલે વાદળો છે ને બધા નીચે દેખાય છે. તો હવે બે ઓલા ભાઈ આવે પછી અમે બસમાં જઈએ. અને રાવકાટ ક્યાં ભાઈ? રાવકાટ દેખાય તો ને અહીંયા જે કાર્ડ છે રાવકાવ ભાઈ જો કાઢે છે. હા, અહીંયા જે છે આ રાવકાટ કહેવાય, બરાબર. આમાં લખ્યું જ છે રાવકાટ. ને જો પાછળ આમાં ભાઈ નામ નથી લખ્યું, મારા કાર્ડ છે મારું નામ ને લખ્યું છે, બરાબર. તો આ કાર્ડનો ઉપયોગ કરવાનો આવે ને ક્યાં તો ફોનમાંથી સ્કેન કરવામાં આવે. તો આ રીતની અહીંયા સુવિધા છે. અને અહીંયા પણ લખ્યું છે કઈ બસ ક્યાં સુધી જશે. પણ અહીંયાથી મને એક પણ ભાષા નહીં આવડતી છે નહીં, ચોખ્ખી સીધી વાત કહું છું. અહીંયા જે અરબીક છે ને અહીંયા જે છે યહૂદીમાં ભાઈ હિબ્રુમાં લખેલ છે યહૂદીની. અને આ અરબીક છે, બે લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો, બરાબર. એટલે ત્રીજી ઇંગ્લિશ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે નહીં. તો ખોટું આમાં જોવું એના કરતાં ફોનમાં જોવેલું સારું, બરાબર. આ બસ સ્ટેશનની જે છે સાફ સફાઈ કરીને એટલે હાલા રાખે, એ તો ધૂળુડા રાખે, એ આપણે જોવાનું નથી થતું. અને ફોનમાં જે છે એ દેખાડીએ કે આ છે કે એટલા નંબરની બસ છે કે અહીંયા આવશે એમ, એ ફોનમાં આ રીતના લોકેશન દેખાડે. તો એક આ માટી અને એક બીજો ભાઈ બે બાકી રેખા હતા, આ બે સરપસું. એટલે એ ભાઈ બાકી રેખા હતા. એટલે બસમાં ગઈ કઈ બસ આવી ને ગઈ ગયા આને લેલા થોડીક વાર, પછી થોડાક દોર બીજા કરીએ થોડીક વાર એવું. કોણ હું તો વિડીયો ઉતારો, ઓલા બે જો હું જો વાળ કરા ડોર કરતો હતો. હા, તો આવું છે અટાણે પીગા, બરાબર. આ માં થોડા થોડ ને તો કઈ બાજુ ક્યાં જવાનું છે? ગાર્ડનમાં જવાનું છે લોકેશનની. તો આ બધા થોડાક ટાઈમ પાસ કરાવે છે.
અને અહીંયા પણ આમ રેકડીઓ લેખાય 4 વ્હીલ લઈ આવે બરાબર, રેકડીઓ રાખીને આ રીતના બિઝનેસ કરે છે. અહીંયા પણ દુકાન નાની મોટી આમ હોય છે અડધી ફરતી, જેમ આપણે ઇન્ડિયામાં હોય છે. અને સિટી મોટી સિટી છે એટલે દેખાતી વાત છે કે ભાઈ બિલ્ડિંગો મોટી મોટી હોય જ છે. ને આ સાઈડ આખો દરિયાનો નજારો છે આખે આખો. અને અહીંયા હાઈફામાં પોર્ટ આવ્યો કંઈક એ કહેવાનો આવ્યો આપણે અદાણી, આપણા ગુજરાતનું ઘરણું કહેવાય, આખા ઇન્ડિયાનું કહેવાય એમ તો, પણ ગુજરાતની વાત તો પહેલાં રહી કે ગુજરાતનું આવે ત્યારે. એટલે આ નજારો જે છે હા આ જે છે એ બધી ખરેખર આપણા ગુજરાતનું ઘરણું છે મોટામાં મોટું. એને અહીંયા છે એ અદાણી પોર્ટ અહીંયા આવેલો છે. ભાઈ તમને કોઈને ખબર છે કે નથી ખબર? તમને બધાને ખબર છે અહીંયા? ના અહીંયા ખબર નથી. નથી ખબર? અચ્છા, કાલે આવ્યા પછી ખબર પડ્યા. એટલે શું છે અહીંયા? અદાણી પોર્ટ. એમ નહીં, આ બિલ્ડિંગ છે બરાબર, આવી બિલ્ડિંગ આપણા ગુજરાતનું ઘરેણું છે અદાણી બરાબર. અંબાણી નહીં પણ અદાણીની વાત કરીએ આપણે. અહીંયા ટૂંકમાં ઇઝરાયલની અંદર પણ છે ને બિઝનેસ કરે છે. હોમ દુકાન હે 3 થી 4 કઈ કઈ જગ્યાએ? એક અસદોદ है, હા एक हाइफा है ने एक તેલવીમાં છે. તો આ હાઈફાનું ઓલું છે. અને જે આપણે જવાનું છે ક્યાં જ્યાં ઓલું ગાર્ડન આવ્યું ઈ ના એક હદેરા. હદેરા હે. એક હદેરા કોટ. અને આ પણ જોડી પણ સારી છે. જોવો જ અહીં એક કારાની ને એક થોરાની, આમાં એ જોડી બેન જામે ગયું. દેખીતી વાત છે ભાઈ આમાં. અને માટી ઉપર જો ઠેલા બેલા નાખે ત્યારથી ના ના ભાઈ તમને લેવામાં ઝૂમ કરી કરીને તો વાંધો નહીં. હે ઈ કેમ? અચ્છા હા હા હરીશભાઈ જો દાઢી પાટી હરકી મસ્તીની બનાવી એવા શોપ દુકાને જઈને કેટલા સેકન્ડ લીધા? હે 50 સેકન્ડ દાઢીના લીધા. 50 એટલે 5 થઈને 1500 1500 જેવો લીધો પણ ઇન્ડિયાના 1500 રૂપિયા થયા. અને જો આપણે ડોહો સહી ટોપી પહેરે બિચારાને દાઢ લાગે. અને બાપુ અમારા બાપુ ટેલિસ્કોપ છે મજામાં? અહીંયા બે ટેલિસ્કોપ છે તો બસ 25 થી માંડીને 100 એવું છે. તો ટેલિસ્કોપ છે ને એક બાળકો માટે છે અને એક આપણા માટે છે. અચ્છા એવું છે. હા એટલે આ ભાઈજી છે એ થોડોક ફાયદાભાઈ લે છે. અહીંયાથી નજારો જોયા જેવો છે. હા અહીંયાથી ઝૂમ કરીને તમે વિડિયો ઉતારો કારણ કે અમારા અહીંયા પગ ફસાઈ ગયા. તો આ જે ટેલિસ્કોપ છે બરાબર, આમાંથી આ તમને આગલા વિડીયોમાં દેખાડ્યું હતું કે અહીંયાથી કેટલાય દૂર દૂર સુધી જોઈ શકાય. પછી આમાં જે આપણે બોર્ડર લાગુ પડે તો નહીં દેખાતી હોય લગભગ. લેબનાનની જે છે એ નહીં દેખાય અહીંયા. બાકી ઉપરથી તમે જોઈ શકો નજારો, જેમ ફોટામાં નજારો આપ્યો હોય ગૂગલમાં આપણે સર્ચ કરીએ. અત્યારે કાગડા ભાઈ હરીશભાઈ જોવે, હરીશભાઈ દેખાય કઈ તો થોડોક નજારો લે છે. શું જોયું છે? નાનું બાળક આવે સામી સીટ છે. તારી ઉંમર ન થાય છે જવાને બાળક એવું છે. ઓય છોકરી જવા. આપણા ઇન્ડિયાના કાગડા પણ છે, એ પર ટેન્શન લેવાની જરૂર ના. કાગડા તો બધી જગ્યાએ હોય. કાગડા બધા કારા જ હોય. ઓલો કે ને કાગડા બધા કારા જ હોય. કાંઈ ધોરો કાગડો જોયો? ધોરો કાગડો જોયો? ધોરો ના. જો ક્યાંય કાળા કાગડા તમે ક્યાંય આખા ઇઝરાયલમાં તમે ઇઝરાયલમાં દુનિયાને ગમે છેડે જાઓ ક્યાંય તમે હે ને ધોરા કાગડા નહીં જ જોયા હોય. તમે ક્યાંય ધોરા કાગડા જોઈએ નહીં જોયા ભાઈ તમે? ધોરા કાગડા કાગડા કેવા હોય? કાગડા તો કાળા જોઈ ને યાર. કાળા હોય છે પણ મને આ ધોરો કાગડો પણ દેખાડો. એ કેમ એ ભાઈ? યાર રાજભાઈ આ અહીંયા તમારે અહીંયા ક્યાં કરવાનું છે યાર? એવું છે? હા એટલે આમાં શું છે
ટાઈમ નું જરા કાલે કહી દે. ટાઈમ ની વાત છે, કહી દે. સમય બોલવાનું છે. નીરજભાઈને કાગડો કર્યો. વાંધો નહીં યાર, કાગડો કરી નાખે એમાં. ઇઝરાયલ ની અંદર એક ભાઈ છે અને અત્યારે હમણાં આવ્યો અને હિન્દી ગીત ગાવે છે. યસ, યુ સ્ટાર્ટ ઇન ધીસ સોંગ. Start this song. Yes, I shoot video. Chakra India. Yes, Chakra India. Song of Amir Khan, Shah Rukh Khan. Yes, Which one of them? Shahrukh Khan. Shah Yeah. Rukh Khan. Thank you. You start. I saw so many, not too many, but I saw some Bollywood movies. Yes, you start this song. Sing a song. Yes. Chakra India. Chakra India. Chakra India. Chakra India. And Wow. another one. Okay. Chori chori hum gori se ya karenge. Oh. Chukre ki patre ya karenge. Oh chori chori hum gori se ya karenge. Chukre ki patre ya karenge. Kola ka hot khaver. Oh wow, amazing. Another one, I know Yes. this song. But I got this safila, man. But I got this safila. Wow, amazing. Thank you. Super. Shukriyan. Thank you so much, my brother. Thank you. Super brother. Thank you. તો Away from આ ભાઈ છે એ હિન્દી ગીત ગાતો હતો, બહુ જોરદારનું, બરાબર. ને હવે જે છે એ અમારે અહીંયા જે છે મણિયારાની જમાવટ કરવાની છે, અહીંયા ને અહીંયા. યસ, અહીંયા ને અહીંયા મણિયારાની જમાવટ કરવાની છે. એટલે ભાઈ મણિયારો તારે વગાડવાનો છે કે શું છે? હા, તો ફોટા ભાઈ તમારે ફોટા પાડો જ પાડી લ્યો. એટલે અહીંયા જે જમાવટ કરવાની છે, બરાબર. અને આજી ભાઈ છે એના ફોટો પાડે એટલે કાં. Oh, like this. યસ, નમસ્તે. Namaste. તો છોકરાઓ કેટલા લોકો મણિયારો રમવા માટે તૈયાર છે? હા, તો ક્યાં ગયો મણિયારો તારા ફોનમાં? જય શ્રી રામ. તો મણિયારો તારે વગાડવાનો હોય ભાઈ ગોતે. તો થોડીક વાર ભાઈ કાં તારું નામ? જીત કાપડી. ઓકે. તો હા, એટલે અહીંયાથી રાખે ને અહીંયા મણિયારો રમવાનો છે અને બીજે ફેર અમે ગાર્ડનમાં જવું ત્યાં રમવાનો છે. જો આ છોકરો પણ હે અહીંયા ટેલિસ્કોપમાં જોવે છે કે હું દેખાય છે હું નહીં. તો અત્યારે માટ્યું છે જરાક ફોટા પાડવામાં બીજી થઈ ગયા, બરાબર. અને આ શું લખ્યું છે? બ્રિંગ થીમ હોમ નાવ. અને ભાઈ ફોટો પાડ દે. અને અહીંયા જે છે એ વધારે પૂરતી જે લેડીઝ છે એ આવા કપડાં પહેરે છે. અને જે પુરુષ લોકો છે એ અહીંયા હે ને બતાડું તમને, બાકી તમે નેટમાં સર્ચ કરી લેજો. અને બાપુ, અમારા બાપુજી છે એ વિદેશમાં, આમ જો કે દુબઈ તમે ફરી આવ્યો ને? દુબઈ રિટર્ન છે. એટલે આ ભાઈને જોકમાં આવો નજારો છે એ બહુ જ દુબઈમાં, કારણ કે દુનિયાની માલિક આખા દુબઈ જેવો સીનર અલગ જ છે કાંઈ. ઓકે. અને હરીશભાઈ છે અત્યારે અહીંયા બેસી ગયા. હરીશભાઈ કેમ થાકી ગયા? ના ભાઈ, આથી વ્યૂ જોઈએ. બ્યુટીફુલ વ્યૂ હે આઈફાનો, અદાણી પોર્ટનો. તો આપણા ગુજરાતનું ગૌરવ. હા, તો આપણે શું ધંધો કરવો છે અહીંયા? આપણે અદાણી પોર્ટ ચાલુ કરવો બીજો. તમારે લોપારી વેચવાની જ છે આપણે. વેપારી ઈ કરીએ તો. હા, કારણ કે એક ગુજરાતી છે ને રાજસ્થાની એક ગુજરાતી ધંધા સિવાય કંઈ વિચાર જ નહીં. કદાચ અહીંયા 10 લાખ પગાર આપતા હોય ને, ગુજરાતી કોઈ દી નોકરી ન અહીંયા કદાચ 10 લાખ પગાર આપતા હોય, 10 લાખ પગાર, તો પણ આપણા ગુજરાતી બધા છે ને કદાચ આવો ધંધો કરે કે રૂપિયા આથી અહીં સરળ રીતે વધે. હું લોક બનાવું ચાલુ જ છે ભાઈ ફોટા પાડવાનામાં.
અને આ લોકેશન ભાઈ લગભગ 2 કે 3 કલાક થઈ ગઈ. 2 કલાક થઈ ગઈ. 2 કલાક જેવું થયું છે. હવે અહીંયાથી જે હે નીચે જવાનું કોઈ નામ લેતા હે નહીં. હવે મને એવું લાગે કે હું એકલો ભાગી જાય. અને હા બાકી તમે જો આમ જોઈ શકો છો જો ભાઈ તો હવે અત્યારે હે ને ભાઈ વધારે કઈ બોલો માં બ્લોગ અત્યારે ઉતરે છે બરાબર. મસ્તી મજાક છે તો જે આમાં ધ્યાન રાખવું પડે ભાઈ. તમને ખબર છે બધા બ્લોગોને ધ્યાન રાખવું પડે બરાબર. તો હવે 2 કલાક કે 3 કલાક ખબર નહીં થોડોક શું કહેવાય એક સ્કેમ થઈ ગયો છે. એમાં એવું છે કે આના પાસે 70 Pro Max છે, મારી પાસે 70 Pro Max છે. તો એક બ્લોગ છે ને મેં આના ફોનમાં ઉતારી લીધો. હવે પછી મને ખબર પડ્યા કે આ તો મારો ફોન હતો જ નહીં બરાબર. એટલે આમાં આમ જોવા જાય ને કે મોજમાં છે ને ભાન ભૂલી જાય. તો જો બધા અત્યારે હવે બીજા લોકેશન ઉપર આવ્યા અહીંયા. હવે અહીંયા થોડીક ફોટા પાડશું. અને આ બાજુ લોકેશન તો છે તો બાજુ ફૂલ ભર્યું જ છે અહીંયા. ટૂંકમાં દરિયાકાંઠો જે છે એ ફૂલ પાણી છે. થોડુંક પાણી ખારું છે બરાબર. આ ભાઈઓ એમ કે ફોટા આવ્યા ને આવે કેવા ફોટા આવ્યા. આ ફોટોગ્રાફર છે, હું વિડીયોગ્રાફર છે. આ છે એ પોસ્ટ દેવા વાળો ગ્રાફર છે. ઓલો જી છે એ સરપંચ છે. અમારા બાપુ હે એ ભગત માણસ છે, વડીલ માણસ છે. અને આ ભાઈ છે ઈ ભાઈ હે ને એમ જ કે ભાઈ ફોટા પાડો તો બીજા અંદર ગયો ભાઈ પોતાનો એ કરી નાખી. તમે એટલા સમજી જેમ કે હું એ પછી એ જાજુ નો કહેવાનું બરાબર. પછી ઓલો ભાઈ છે એ જો સાનો મનો કારનો એ ટૂંકમાં બધા વ્યૂ જોવે છે બરાબર. હા એમ ટૂંકમાં સ્કેન કરીને બધા વ્યૂ જોવે છે. એ ભાઈના ફોટા થોડાક ઓછા છે પણ આ બધા એક આમ જોવા જાય ને કે બિલ્ડિંગ હાવ સ્કેન કરીને જોવે છે. એ ભાઈનો એક ફોટો. હા તો ઓલા બે કેવા પાછળ જગ્યા. હા ઓકે તો ફોટા પાડો એટલે ઝડપ કરો પછી આમ મારે બ્લોગમાં લેવો પડે. તો પાણીનું ઝરણું મસ્તી ચાલુ છે. અને અહીંયા જે છે એ એક કોઈ આમ તો જોવા જાય તો પાણીનું પથ્થરનું બનાવેલ છે પણ કોઈ જાનવરનું પુત્ર બનાવી દીધું. ક્યાં અહીંયા એવી માન્યતા છે. એટલે 100% તને ખબર છે. હા હોય 100% ખબર છે. અહીંયા વાત એમ કરે છે કે તાળું લગાડે એના લગન એ પેલો હોય ને વાંઢો હોય તો પણ જાય મારે નથી લગાડવું બરાબર. તને વાંઢો છે એ બરાબર છે. હાલો બીજી વાત મૂકો હાલો આગળ ની હાલો. હા કા એ પછી ફોટો પછી પાડ્યો આપણે પછી ફોટા પાડ્યો ચાર્જિંગ કરવાનો છે પાછા આવીને. ક્યાં અહીંયા આપણે પછી આવીને ફોનમાં ચાર્જિંગ કરવું પડે એમ છે હરીશભાઈ. તો અહીંયા ગાર્ડન છે. હરીશભાઈ જાય છે થોડા ફટાફટ થોડોક એનો પણ સીન લઈ લઈએ અહીંયા. હરીશભાઈ કે મારો એ કે સીન લઈ લેજે હરિયો કે બરાબર. અને હું ભાઈ સાની જમાવટ છે કે શું છે. હાલો ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો છે બરાબર. ચા બધું અહીંયા મળી જાય છે. કેટલા સેકન્ડમાં? ઓકે તો મફતમાં ચા મળી ગયો આજે બરાબર. આ ક્યાં મઢુલી ચા કયો છે? હા મઢુલીનો સ્પેશિયલ. ઓકે તો ચાનો કારીગર કોનો હતો આજે? બાપુ ચાનો કારીગર આજે ચા ભેગા હતા એવા નાસ્તો ને બધું. ને હરીશભાઈ હરકા પોજમાં ભાઈ ફોટા નથી પાડતા વિડીયો બનાવીએ એટલે તમને બે પોજમાં બેસી ગયા. અને અહીંયાથી જે છે આ જે છે એ ગાર્ડન છે આપણે બહાઈ ગાર્ડન કહીએ બરાબર. પણ ગાર્ડનમાં જવાને અત્યારે એમ કે મનાય છે. અને પોટ પણ બહુ જબરો છે. અને હવે થોડીક વાર માટે ચા પી લઈએ. અરે ભાઈ મેં રૂમાલમાં નાખ્યા કોથરીમાં નાખીને દીધા થેલામાં નાખી દીધા. અને બહુ સારામાં સારું છે અહીંયા. થોડાક ફોટા પણ કરીએ વિડીયા પણ કરીએ. અને વાદળ પણ છે એ બહુ નીચા છે. વાદળ પણ નીચે છે. થેપલા અત્યારે કાઢે બરાબર છોકરા. અને મારા ફોનમાં આવે જે છે એ 10%. હા છોકરાઓ અહીંયા જે વાદળો છે એ નીચા છે એનું કારણ શું છે? હિલ સ્ટેશન ને કારણે વાદળો નીચા દેખાય. હિલ સ્ટેશન એટલે હા ચોખ્ખી દેશી ભાષામાં કહેતો મને ઇંગ્લિશ નથી આવડતું. કહીએ તો બહુ મોટા ડુંગર છે. આપણે જેમ બરડો ડુંગર છે એ રીતના જે બરડો નહીં પણ આપણે જે ગિરનાર છે. હા તો
આમ જોવા જાય ને તો કે આ બધા જો પહાડી વિસ્તાર છે, ઝૂમ કરીને જોઈ છે તો પહાડી વિસ્તારમાં આખો જે છે એ ગામડા બિલ્ડિંગો હાથે બધું જે બનાવી અને બહુ આગળ ગયું છે. કહેવાનું ઓવન પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. થેપલા અને ચા બરાબર ને. હવે અત્યારે હું જે છે એ ફોન છે એ ચાર્જિંગમાં ભરાઈ દઉં, પાવર બેંક ભેગો લઈ આવ્યો બરાબર. તો થોડીક વાર માટે વિડીયોને આરામ રાખીએ છીએ, એટલે વિડીયો તમે જોવાનું ચાલુ જ રાખજો, બંધ ના કરતા. તો ગાર્ડન છે મસ્ત મજાનું, અને અત્યારે જે છે એ અંદર જે છે આઈ થિંક મારા મત મુજબ બંધ છે, પણ તો પણ આપણે જે સીન લઈએ છે બને ત્યાં સુધી, મતલબ કે અંદરનું ગાર્ડન છે એ બંધ છે. ને બૂટોની જમાવટ કેવી છે જરાક કહેજો, આમ થોડુંક પહેરવાની ખરેખર મજા આવે. ઓકે, અહીંયા બંધ છે અને અહીંયા પણ જોરદારનું સીન છે ગાર્ડનનું. એટલે ગાર્ડનને ધ્યાન રાખવું, આખું કટિંગ કરવું એ બહુ મુશ્કેલ વાત છે, બહુ મુશ્કેલ કહેવાય છે. કારણ કે બધા ઝાડવાને રોજ કટિંગ કરવા મશીન મેં થોડુંક ખાધું, થોડુંક ઠંડુ પાણીને એવું પીધું, થોડુંક ઓલું છે. આ જે ગેટ છે એ બંધ છે, અને આપણે સીન છે અહીંયાથી લઈ શકીએ અત્યારે. મસ્ત મજાનું સીન છે અહીંયા પણ. ઓલો માટી છે ધીરે ધીરે પડ્યો આવે. ફોટો તારો વિડીયો નહોતો તારતો હું, એવું હે? હા, એટલે પોઝ દેવાની જરૂર નથી. હવે આપણે આ સીન લેવાનું હોય, એટલે તું તો કાલે રખડી ગયો એટલે મને કહે. અને આ દાદા પણ છે મોટી ઉંમરના, પણ તો જોવો એ સાયકલિંગ કરે છે. ઓલા લોકો આવો ભાઈ, આવો નીચે આવો. ઓ હેલો મિસ્ટર બાપુ. ગાર્ડન કઈ સાઈડથી એમ દેખાય? અહીંયા ગાર્ડન બરાબર દેખાતું છે નહીં? હા, એમ કે જવાનું બંધ છે, પણ તો પણ હજી હું સીન દેખાડું તમને. અને બાકી બહાઈ ગાર્ડન, હા નહીં આવી ગયું થઈ જાય ભેગું, લગભગ થઈ જશે ભેગું. હાલો, ભેગું થઈ ગયું. તો આ જોઈ શકો છો અહીંયા નીચેની સાઈડ છે, એટલે કદાચ નીચેની સાઈડ ઓલી સાઈડ જઈએ ને, હે ના જઈએ ને તો આ સીન દેખાય બરાબર ગાર્ડનનું. ઓલી સાઈડ જાય તો આ લોકોને આપણે વાત કરીએ કે ભાઈ આ નીચે જવું હોય તો જઈ આવીએ. જવું નીચે તો આ ગાર્ડનનો સીન દેખાય જોરદારનો. તો હાઈફાનો નજારો છે. તો છેલ્લે બાકી આપણે બહાઈ ગાર્ડન જે છે જોઈ શકો છો, અહીંયાથી સીન જોઈ શકો છો. જોરદારનો નજારો છે, અમેઝિંગ, સુપર. એમ કહેવાય ને કે ગાર્ડનનો એક બધા નાના ઝાડવા જે છોડ છે અને રોજ સંભાળવા એ બહુ મુશ્કેલની વાત છે. જો ત્યાં અંદર એમ્બ્યુલન્સ છે, એ નીચે એમ્બ્યુલન્સ જાય છે અને સંભળાય છે બરાબર. અને અત્યારે ગેટ બંધ છે, પણ તો પણ આપણે અહીંયાથી વિડીયો જે છે એ ઝૂમ કરીને આપણે સીન લઈ લઈએ છે. અને આનો નજારો છે ને એ ખરેખર જે લોકો આવે છે ને, જે પહેલાં છે ને ઉપર ના આવતો, કોઈ કહે ને કે ઉપર અહીંયાથી, તો આ નીચેની જગ્યાએ જાજો એટલે સીન છે ને ઉપરનો આખો બધો દેખાય તમને. અત્યારે અહીંયા ગેટ બંધ છે, ખબર નહીં આ યુદ્ધના કારણે બંધ છે, યુદ્ધના કારણે બંધ છે નહીં? હા. તો ખરેખર. અને આ બધો અદાણી પોર્ટ છે. હજી પણ આપણે ક્રોસમાં જઈએ, હજી પણ ક્રોસમાં જઈએ એટલે જુઓ ઝૂમ કરીને આવે છે. એમ કહેવાય ને કે કોઈ આ લોકો માટે ખબર નહીં, પણ અહીંયા ઉપર નીચે રોડ પણ છે, એટલે કે આપણે નજારો નાખીએ તો ખબર પડે છે.
બાકી જુઓ ક્યાંય એકબીજા છોડ જે લાઈનો આવ્યા છે એકબીજા છોડ બીજાને કંઈ ટચ આમ કરે છે પણ આમ એમ લાગતું કે આડાવડું છે આમ તેમ બધું ક્લીન રાખેલ છે એમ. અને અહીંયા ઉપર પણ આ સીન એવો છે વૃક્ષોનો. અને આ લોકો જે છે એ સીન ફોટા પાડતા હતા જુઓ. તો ખરેખર આ જે સિટી છે હાઈફા સિટી છે ખરેખર જોરદારની છે. ભલે ગેટ બંધ છે અહીંયા દરવાજો બંધ છે ગાર્ડનનો લાભ અમે પૂરેપૂરો નહીં લઈ શક્યા બરાબર કારણ કે માનો ને કે 90% લાભ લીધો છે 10% રહી ગયો કારણ કે અંદર આપણે ગયા એટલે 10% લાભ રહી ગયો. હરીશ અત્યારે અહીંયા છે અને બીજા મિત્રો છે એ થોડાક છે ઉપર છે અને 2-3 મિત્રો છે ઓલી સાઈડ ફોટા પાડવામાં બીજી છે. અને આ છે વૃક્ષ તો આપણે ખબર નહીં ત્યાં મતલબ કે આનો ટૂંકમાં ગ્રોથ છે એ થાય કે ના થાય ખબર નહીં. બાકી તો ફોટા પાડ્યા અને જોરદાર જમાવટ આવી બરાબર. અને બધા મસ્ત મજાના તૈયાર થઈ અને રખડવા આવ્યા. અને આપણા વ્લોગમાં હે ભાઈ તો કંઈક નવું જાણવા જડશે બરાબર. થોડોક ટાઈમ ઓછો મળશે આપણે વ્લોગનો કારણ કે બધી જગ્યાએ જવું મારી માટે થોડોક મુશ્કેલ છે કારણ કે જાવક માટે આમ ઓછામાં ઓછા જોઈએ ને કે જો ભાઈ 50 100 સેકન્ડ વપરાય 100 સેકન્ડ 3000 રૂપિયા થાય ઇન્ડિયાને બરાબર. થોડુંક સેવિંગ કરવી પણ જરૂરી છે. આના લોકો એમ કહે અમને પણ કે ભાઈ તમે અહીંયા કમાવા આવ્યા તો તમે અહીંયા સેવિંગ કરો બરાબર. અને બાકી જો સિટી હું તેલ અવીવ જઈ આવ્યો, હાઈફા પણ જઈ આવ્યો, સોરી જેરુસલેમ જઈ આવ્યો, પછી હાઈફા પણ આજે આવ્યો. તો મને જે છે હાઈફા સિટી બહુ સારી લાગી બરાબર. જેરુસલેમ કરતાં પહેલા નંબરમાં આમ તેલ અવીવ જે છે તો તેલ અવીવ ભાઈ ટૂંકમાં આમ ફરવા લાયક નથી. અને આ બધું પોર્ટ છે કે આપણું ગુજરાતનું ઘરેણું જે છે અદાણી જે આપણે વાત કરીએ તો અદાણી પોર્ટ અહીંયા આવેલો છે હાઈફામાં પણ ટુરિસ્ટ પ્લેસ પણ છે. અને ભલે અત્યારે ગ્રોથ નથી પણ ધીરે ધીરે ગ્રોથ કરે છે આગળ જેમ દુબઈ આગળ વધ્યું છે બરાબર. ટૂંકમાં પર્યટન લોકો માટે દુબઈ બહુ ઓલું છે જેમ આપણો હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું બરાબર કે ભાઈ વિદેશમાં જે વસ્તુ છે એ વસ્તુ બધી ટૂંકમાં ચોખ્ખાઈ વસ્તુ મેન તો ચોખ્ખાઈ છે. સારી સારી બિલ્ડિંગ ગામડાની બિલ્ડિંગ મોટી મોટી બિલ્ડિંગ એવી બધી જે છે એક દિવસ આપણું જે ઇન્ડિયા છે આપણું ભારત છે એક દિવસ એવું બની જાય કારણ કે બહારના લોકો જે છે એ ઇન્ડિયાને બહુ લવ કરે છે બરાબર. એટલે ઇન્ડિયાનું બહુ જાણે છે અને ઇન્ડિયા ગમે એ તો કે આઈ લવ ઇન્ડિયા ઓલું ગીત છે કે ભાઈ જૂતા હે જાપાની માથે ટોપી કયું હે જૂતા જાપાની વાળું જૂતા હે જાપાની એવું કંઈક ગીત છે બરાબર. તો ભાઈ કંઈક કે ટૂંકમાં દિલ હે હિન્દુસ્તાની. ભલે કદાચ આપણે બૂટ છે અમેરિકાના પહેર્યા હોય કે જાપાનીના પહેર્યા હોય, કપડાં છે બીજી કોઈ કન્ટ્રીના પહેર્યા હોય પણ દિલ તો હે ને હિન્દુસ્તાની જ રહેશે. આપણું દિલ છે હિન્દુસ્તાની રહેશે. કદાચ હું અહીંયા ઇઝરાયલમાં આવ્યો ને તો હું એમ નહીં કહી કોઈક એક દી મને એક જણાએ પૂછ્યું હતું બરાબર એ કે તું એ કે તને એક વધારે લવ પહેલાં તને કયો દેશ ગમે ઇઝરાયલ કે ઇન્ડિયા? મેં કીધું કે ફર્સ્ટમાં આઈ લવ ઇન્ડિયા. હું કે ફર્સ્ટ લવ ઇન્ડિયા બરાબર કારણ કે પહેલો લવ છે જે આપણો જે જન્મ થયો જન્મભૂમિ છે એને કોઈ દિવસ હું ભૂલવાનો છે નહીં બરાબર. અને જે લોકો વિદેશમાં જઈ અને ભૂલે છે મોટી મોટી હોશિયારી મારે છે બરાબર તો એવા લોકોને પણ હું કહું કે ભાઈ તમે તમારી હોશિયારી છે એ મુકતા રહેજો બરાબર કારણ કે આઈ લવ ઇન્ડિયા આઈ લવ ઇન્ડિયા આઈ લવ ઇન્ડિયા હું કહેતો રહી બરાબર. અને મારા મોઢેથી હું બીજાને જે આ લોકો બોલાવે છે તો હું મારા મોઢેથી જય વસરાજ અને જય શ્રીરામ તો બોલાવીશ બધાને બોલાવતો જ જાઉં છું. અને મારા કોન્ટેક્ટમાં જે લોકો આવે છે એ બોલે જ છે રામ રામ બોલે છે કે જય શ્રીરામ બોલે કે જય વસરાજ બોલે છે બરાબર. તો આવું બધું છે બરાબર. તમે પણ જોઈ શકો નજારો અને કેવીક મોજ છે કેવીક નહીં એ પણ કહેજો બરાબર. અને જો આ જે શર્ટ છે એ ગમે એ તોય ઇન્ડિયાનું છે ઇન્ડિયાથી ખરીદી કરેલ છે બરાબર. એટલે જે બને એ આપણે ઇન્ડિયાની ખરીદી કરીએ તો સારામાં સારું છે ઇન્ડિયાથી ખરીદી કરીએ એટલે. અને ગેટ પણ જોઈ શકો છો ગેટ તો ટૂંકમાં સારું જ બનાવે. તો આપણે વિડીયો જે છે અહીંયા હવે કારણ કે મારે થોડુંક ફોટા પાડવા છે બરાબર તો વિડીયોને છે અહીંયા એન્ડ કરીએ. જય શ્રીરામ જય વસરાજ. હાલો મળીએ રજાયરાને રામ રામ આગળના બ્લોગમાં.